હું તો બાપુ આ કોરોનામાં પાર્લેનું પેકેટ આમ ફેસબુકમાં આવતું દાન કર્યું, એક થેલી આવતી વેફરની દાન કર્યું. આ દાન જોયા ને પછી મને વિચાર આવ્યો કે હવે આપણી પાસે ભૂતકાળમાં ઇતિહાસ છે, વર્તમાનમાં આપણી પાસે કોઈ ઇતિહાસ છે નહીં. ભૂતકાળમાં રાણા પ્રતાપ હોય, જોગીદાસ ખુમાણ હોય, શિવાજી હોય, ઈશ્વરદાસજી મહારાજ હોય, સંતો મંતો ભૂતકાળમાં ઇતિહાસ છે. વર્તમાનમાં આપણી પાસે કોઈ ઇતિહાસ છે જ નહીં. દાનવીરોના ઇતિહાસ ભૂતકાળમાં છે, પણ પાર્લેના જે દાન મેં જોયા ને પછી મને વિચાર આવ્યો, મેં કીધું હવે એવા ઇતિહાસ આવશે કે તમે કોઈ કલ્પના નહીં કરી હોય. હવે ઇતિહાસ કેવા આવશે ખબર છે? આ પાર્લે માટે કહું છો, ઇતિહાસ એવા આવશે કે કોરોના મહાકાળ 600 મહિનાના લોકડાઉન લાગી ગયા છે. માણસો ઘરે બેઠું છે, કામ ધંધો કોઈ જડતું નથી. એક ઘરમાં માં દીકરી 3 દિવસથી ભૂખ્યા બેઠા હોય છે, કોઈ ખાવાનું આપતું નથી. એવામાં સવારનું ટાણું કે અવાજ આવ્યો, જામફળ લઈ લો, જામફળ લઈ લો. જીવાભાઈ લારી લઈને જામફળ વેચવા નીકળ્યા છે. બેનો દીકરીઓ બધી ભેગી થઈ જામફળ લેવા માટે, પણ જે ભૂખી દીકરી હતી એની પાસે પૈસા હતા નહીં. એને લારીમાંથી 2 જામફળ ચોરી લીધા અને જીવાભાઈ નજર પડી, દીકરી માથે લાલ હિંગોળ જેવી આંખું થઈ. પ્રકૃતિનું મરણ જીવાભાઈનો બદલાનો. બેનો દીકરીઓ બધી વિચાર કરે છે કે હવે જીવાભાઈ આને શું કરશે, મારશે, ગાયું દેશે, પણ નહીં. જીવાભાઈએ બીજા 2 જામફળ આપ્યા કે લે બેટા તું ભૂખી શું? તા તો જીવાનો જય જયકાર થવા મંડાણો કે ધન છે જીવા તારી માને, ધન છે જીવા તારા બાપને કે તારા જેવા પુત્ર પેદા થયા દુનિયામાં, તે 2 જામફળ દીકરીને મફત આપી દીધા. જય જયકાર થવા મંડાણો. જીવાની એમ થયું કે હજુ બીજા 2 જામફળ આપી આવું. જીવો બીજા 2 જામફળ લઈને દીકરીના ઘરમાં આપવા જાય છે તો દીકરીની માને કહેતી હોય છે કે માં મેં 2 જામફળ ચોર્યા, જીવાભાઈ મને બીજા 2 જામફળ આપ્યા. માએ કીધું બેટા હજી બીજા 2 જામફળ આપ્યા હોત તો આપણો આખો દિવસ નીકળી જાત. જીવાની કાને આ અવાજ અથાણો અને જીવાની પ્રકૃતિનો મરણ બનાવવાનો. જીવાએ આખી લારી દીકરીના વાળામાં ઠળી દીધી હો જામફળની, દાનવીરના પેટના. અને જીવાભાઈ હાલી નીકળ્યા છે. સવારનું ટાણું જીવાભાઈ માર્કેટમાં જાય છે, પણ જીવાભાઈને કોઈ જામફળ બાકી આપતું નથી. જીવાભાઈ રોવે છે કે મને કોઈક જામફળ બાકી આપો. તારે માર્કેટ વાળા કહે છે કે દાતારના દીકરા તને કોણે કીધું કોકના ઘરમાં જામફળની લારીઓ ઠળી આવજે? 1 દી 2 દી 3 દી છેલ્લે જીવાએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો ભૂખે શાક માર્કેટમાં. હજી સાહેબ જીવાભાઈનો પાડ્યો છે ગામમાં. કોઈ પણ માણસ જામફળ વેકવા નીકળે 2 જામફળ જીવાના પાડીએ મૂકી અને પછી આગળ જામફળ વેકવા જાય છે. આવા ઇતિહાસ જીવાના આવશે, કારણ કે શિવાજીના ઇતિહાસ ભૂતકાળમાં છે. બોલો કોઈ શિવાજી બનવા તૈયાર નથી. રાણા પ્રતાપની વાતો સાંભળે છે પણ એકાદો રાણા પ્રતાપનો ગુણ નથી આવતો. શિવાજીની વાતો સાંભળે પણ એકાદો શિવાજીનો ગુણ નથી આવતો. હિન્દુત્વને કેમ ટકાવવું કોઈને ખબર જ ન પડતી. જ્યાં મા ભારતીની જે બોલાતી એવો પહેલો આશ્રમ, શહીદોની જે બોલાતી એવો પહેલો આશ્રમ, માત્ર ને માત્ર વંદે ભારતી બાપુનો. એનું કારણ આ કલાકારને બોલાવ્યા છે. આટલા બધા કલાકાર કોઈ ભેગા થાય નહીં. આખું આપ તૂટ્યું છે કલાકારનું. જે વરસાદમાંથી આપ તૂટે ને, આખું આપ તૂટ્યું છે કલાકારનું. માત્ર ને માત્ર બાપુના સાનિધ્યમાં 2 વાણી પવિત્ર કરવા માટે બધાય કલાકાર આવ્યા છે. માત્ર માત્ર એક જ પ્રયાસ છે આ કાર્યક્રમનો. નકે બાપુને આ બધું શું કરવાની જરૂર છે? આ મોટા ડોમ નાખીને આવું બધું ઘરે જઈને હોઈ ન જાય શાંતિ પૂર્ણિમા છે તો નહીં. એટલા માટે સંસ્કૃતિને ટકાવી હોય, હિન્દુત્વ તત્વને જાળવવું હોય, એના માટેથી આ પ્રયાસ થઈ રહ્યા છે બાપુના હિન્દુત્વને જાળવવા માટેથી. અને એક જ એવો સાધુ છે અત્યારે હાલમાં આયા જેનામાં ઠાસીને હિન્દુ તત્વ ભર્યું છે. અને હિન્દુત્વ અને સંસ્કૃતિને જાળવી હોય એવો કોઈ બાવલિયો હોય તો ઇન્દ્ર ભારતી બાપુ. એના સાંધ્યમાં હું તમે ભેગા થયા છીએ. અદ્ભુત કલાકારોએ પોતપોતાની શૈલીમાં રજૂઆત કરી. મામા છે એને હારે હું પ્રોગ્રામ કરું છું. 2 હારે બેઠા છે. મારી માટે બહુ મહત્વની વાત છે. શું કરવા કે જેને હું સાંભળતો હતો આજ એની હારે પ્રોગ્રામ કરું છું. મારી મહત્વની વાત છે. જમાનો હોય કાળો નાક તો હું પણ મદારી છું. ઉડતા પંખેને પાડું એવો હું શિકારી છું. બાદશાહ છું આખી આલમનો, માત્ર તમારી મીઠી નજરનો હું ભિખારી છું. તમારા ત્યાં બધું છે. આ કટારી ગાતા હતા ને, આ કટારી કોકદી કલાકારના જીવ લઈ લી છે. કેટલી ઊંચી કટારી સાહેબ. 2 કટારી બની, એક મુરદાસે બનાવી અને એક જાડેજા મેરામણે. 2ની રાશિ સિંહ છે. મેરામણ જાડેજાની રાશિ સિંહ ને મુરદાસની રાશિ સિંહ. એવી કટારી બનાવી. હજી 1% માણસો સમજ્યા નથી. બોલો 99% ને ખબર, 1% કદાચ આ કટારી સમજતા જો, 99% નથી સમજતા.
આ કટારી જેને સમજી જાય અદભુત છે. આ કટારી બે કટારી એવી બની છે. સંતવાણીમાં આ કટારી ગવાય એટલે સંતો મંતોથી લઈ અને જે સંતવાણી સમજતા હોય એ મોજમાં આવી જાય. તો હું ને માયા મામા તમને આનંદ કરવા માટે આવ્યા છીએ. થોડી વાર માટે વરસાદ અને કલાકાર આવશે. તે 35 કલાકાર છે. બધામાં રાડ્યો પાછું તમારો અવાજ બેસી જાય છે. હા, હું મહેસાણા ગયો હતો ને, મને એક ભાઈ કીધું કે આ તમે બધા ગાતા હોય છો સ્ટેજ માથે અને પબ્લિક આમામ કરતી હોય શું? મેં તો આમ કરતી હોય ને અમે ગાતા હોય એનો મતલબ એ થાય છે પબ્લિક એમ કહે છે કે તમે ટીપુ મારી મરી જાઓ, અમે આમ કરીને ઘરે વહી જઈશું. તોડાઈ ના કહેવાય. એટલે હું ઘણા ટાઈમથી બાપુ એક દુઓ કહેતા દુઓ સાખી સાંભળતો આવું છું. આવી જાઓ, આવા દો. બતાવો તાળીના ગળગાથી જિગ્નેશભાઈને. આવો સગડા. મજા એ વાતની છે અહીંયા કે અહીંયા એટલા માટે મજા આવે કે એક જ પાત્ર સામે સારું બેઠું હોય તો જાજા માણસોની જરૂર નથી. મોજ આવવા માટે એક જ પાત્ર સારું બેઠું હોય નકે મજા ન આવે. અમારા કવિ દાદ બાપુ લહેર લખે છે એકાદી હમણાં તમને કે હાવ યમથી મોજ આવે નહીં, હાવ યમથી મોજ આવે નહીં. એ દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો, દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો. એ દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો. આવકારા વિના કોઈ આવે નહીં, હાવ યમથી મોજ આવે નહીં, હાવ યમથી મોજ આવે નહીં. એ તમે દરિયાના તળિયાને જોયા નથી, તમે દરિયાના તળિયાને જોયા નથી, તમે હજી દરિયાના તળિયાને જોયા નથી, તમે દરિયાના તળિયાને જોયા નથી. મરજીવા વિના મોજ એ લાવે નહીં, હાવ યમથી મોજ આવે નહીં. એવા બાપુ બેઠા છે એટલે મજા આવે છે. કારણ કે હું હમણાં બાપુ એક ગીત દુઓ સાંભળતો આવું છું કે જબ તુમ આયો જગત મેં જગ હસે તુમ રો, એસી કરણી કર ચલો તુમ હસો જગ રો. આ દુઓ મને હમણાં સમજાણો. એવી આપણે કઈ કરણી કરીને આ દુનિયામાંથી વયા જાય તો આપણે હસતા હસતા મળી જાય, લોકો આપણી પાછળ રોતા હોય. તો એક જ એવી કરણી મને દેખાણી, કોકનું 50 લાખનું બૂચ મારી દો સાહેબ, લોકો વાયા રોતા હશે, તમે હસતા હસતા મરી જઈશો. આનાથી કોઈ મોટી કરણી છે જ નહીં. હું પ્રૂફ ના બોલું નહીં. હા, તમે જો હું કહું શું કરવા આ કરણી મોટી છે. ટાટા વાળાએ 1500 કરોડ રૂપિયાનું દાન કર્યું કોરોનામાં, આપ જાણો છો. એટલે આખા વિશ્વના સમાજ ભેગા થાય ને તો એટલું દાન ન થાય. એકલા કર્યું એનું આપણે કોઈ બોલ્યા જ નથી હજી સુધી ક્યાંય. અને ઓલો શું રામલીલા શું વિજય માલ્યા એ આખા દેશનું બૂચ મારીને વહી ગયો, એને આપણે સ્ટેજ માથે ઉજાગર કરી શકીએ. વિજય માલ્યા બૂચ મારીને વહી ગયો તો ખબર ન પડતી પબ્લિકને સારું ગમે છે કે નબળું ગમે છે. ત્યાંથી વાંધો નહીં આવે. મામા બોલ છે ખરી. પણ આભમાં ઉગે એ જી ચાંદલો ને જીજાબાઈ ને આગાયબા. પણ આભમાં ઉગે ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આગાયબા. અનબાલુડાની માત હિચોને ધાણાણ ડુંગરા ડોલે.
લક્ષ્મણની વાત પેટમાં પોડીન સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણની વાત બાલુડાના મુખ સે દીધી ઓડીએની ઊંઘ તે દીધી શિવાજીને નીંદ રૂનાવે માતાજી જબાય ઝુલાવે જો બેવડ ગાલ રે તમે ઝીલ જો બેવડ